જામનગર મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ હોય, ચૂંટણીની સમય મર્યાદા પૂરી થવાની હોય. છેલ્લા આમ જોવો તો 30 વર્ષથી ભાજપનું શાસન છે, પણ છેલ્લા 5 વર્ષમાં જે જનતાના પૈસે ઉઘાડી લૂંટ કરી છે એની વારંવાર રજૂઆત કરવા વિપક્ષ તરીકે અમે જામનગરના મેયર હોય, ચેરમેન હોય કે વહીવટ અધિકારી કમિશનર સાહેબ હોય, આવેદન આપ્યા છે, ધરણા કર્યા છે, કોર્ટમાં ગયા છે, પ્રૂફ આપ્યા છે, પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલી જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ જે 40% જેની જામનગરમાં છાપ છે, આજે બોર્ડમાં મેયરને રજૂઆત કરવાની હતી કે તમે જામનગરના પ્રથમ નાગરિક છો, તમારા આંખની નીચે આ ભ્રષ્ટાચાર થાય છે. સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટીમાં આ ભાગ પડે છે. ત્યારે જામનગરની જનતા હમણાં થોડાક સમયમાં જ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. આ વખતે જામનગરની જનતાએ મન બનાવ્યું છે કે આ 40% વાળા શાસકોને પદ અધિકારીઓને ઉખાડીને ફેંકી દેશે. અમારો અવાજ જામનગરની જનતા માટે છે. જામનગરના જનતાને જે વેટ રૂપે પૈસા આવે છે, એમાં જે ટેક્સ ભરે છે, એમાંથી રોડ બને છે, ભૂગર્ભ ગટરો બને છે, સફાઈના કામ હોય, કચરાના કામ હોય, એક પણ એવું અહીંયા બિલ્ડિંગમાં એક પણ એવી શાખા નથી કે જેમાં ભ્રષ્ટાચાર ના થયો હોય. આ ભ્રષ્ટાચારને ઉઘાડું કરવા માટે આજે બોર્ડની અંદર અમારા વિપક્ષના સભ્યો પણ અવાજ ઉઠાવશે અને અહીંયા એક કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી સમગ્ર કોંગ્રેસની ટીમે આજે બોર્ડનો ઘેરાવ કરી અને જનતાની સામે આ 40%નો જે ઉઘાડ કરવા માટે આજે અહીંયા આવ્યા હતા.